અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોડી રાત્રે સત્તાવાર યાદી બહાર આવી છે અને હાલ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. સાંભળીએ. થઈ ગયેલા છે અને એમાંથી 12 મૃતકોના જે રિલેટિવ્સ છે એ એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે. એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા 3 હતા, અત્યાર સુધીમાં બીજા 9 લઈ ગયા છે. એમ કંઈ 12 ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે. આ જે બોડીઝ હતા એ વિવિધ જગ્યાના હતા. એ મુજબ ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, અમદાવાદ અને બોટાદ આટલા ડિસ્ટ્રિક્ટ્સમાં બોડી રિલીવ કરવામાં આવ્યા છે. સાહેબ, આજના દિવસ દરમિયાન કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે? આજના દિવસે કેટલા લોકોને મૃતદેહ આપવા માટેની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે? જે તમને કહેવામાં આવે કે ડીએનએ મેચ થયા છે, આજનો ટાર્ગેટ એટલો હોય. હવે જેમ રિપોર્ટ આવતા જશે એમ અમારો ટાર્ગેટ બદલાતો જશે અને અત્યાર સુધીમાં જે ટાર્ગેટ છે 31, કારણ કે 31 ડીએનએ મેચ થયેલા છે એ લોકોને કોન્ટેક્ટ કરવામાં આવ્યા છે. એના રિલેટિવ જ્યારે એમની અનુકૂળતા પ્રમાણે આવશે એ પ્રમાણે એમને બોડી હેન્ડઓવર કરવામાં આવશે. તમારે બધા તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માગું છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મૂવમેન્ટ ચાલુ થશે. ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં, દોડાદોડી કરશો નહીં અને કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો. સિવિલ હોસ્પિટલમાં એની સુવ્યવસ્થા કરવામાં આવી છે કે તમને અહીંયાથી ફોન આવે પછી તમારા સગાનો મૃતક દેહ લેવા માટે આવજો. જે તમે વાત કરી એમાં અમુક આજે જે વાત કરવામાં તો પૈસાની પણ માંગ કરવામાં આવશે અથવા તો એવી કંઈક સ્પષ્ટતા કરી દો ને. શેની કોઈ પૈસાની માંગ? આજે જે મૃતકો માટે આપણે જે લાઈન આપણે બનાવી છે હેલ્પ લાઈન, બરાબર, આજના એક સાયબરને લઈને પણ એક માહિતી એવી સામે આવી છે કે કોઈના પણ ફોન રિસીવ ના કરવા અથવા તો આવી ના તમે મારી વાત સમજો. આ ગુજરાત સરકારનું એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી. તમારી પાસે કોઈ બી નાણાં માગવામાં આવશે એ ફ્રોડ હશે, એટલે એને તમે એન્ટરટેન ના કરશો. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે. એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમને આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે. કોઈ બી ફી કે કોઈ બી જાતના નાણાંની વસૂલાત આમાં કરવામાં આવતી નથી. એટલે એ આપ પ્લીઝ બી કેરફુલ. મારી પાસે ડીએનએ 31નો રિપોર્ટ છે કે 31 ડીએનએ મેચ થયેલા છે. એનાથી આગળ મને ખબર નથી. તમે ગઈકાલે બી સાંજે મેં એક્સપ્લેન કર્યું હતું કે અત્યારે અમારી પાસે તમામ બોડીઝ છે. એ બોડીનું જ્યારે મેચ થશે પછી નક્કી થશે કે કયા સાહેબનું બોડી છે. નથી એ મને બી ખબર નથી, પણ હજી છે નહીં. સાહેબનું નામ નથી એમાં. હજી એનો પ્રોસેસ ચાલુ છે. ડીએનએ મેચ નથી થયું એવું નથી કહી શકતા. એ પ્રોસેસ ઓફ ડીએનએ મેચિંગ ઇઝ ગોઈંગ ઓન. આપ એક વસ્તુ સમજો સ્પષ્ટ રીતે કે ધારો કે 100 વ્યક્તિ છે અને 100 મૃતકો છે, એ બેના મેચ કરવાના હોય તો તમારે 10,000 ટેસ્ટ રન કરવા પડે અને દરેક ટેસ્ટના લગભગ 5 થી 10 એકમો હોય છે. એટલે આટલા ટેસ્ટ રન કરો ત્યારે તમે એસ્ટાબ્લિશ કરી શકશો. હવે તમે વિચારી લો કે અમારી પાસે શું પરિસ્થિતિ છે અને કેટલી તમારે મહેનત કરવાની છે કે અથવા કાર્ય કરવાના છે. એકોર્ડિંગલી અમારું કામ ચાલે છે, પણ જ્યારે નક્કી થશે પછી જ અમે કહી શકશું કે કોણનું બોડી કયું છે. અને દેટ વિલ બી ધ લાસ્ટ સ્ટેજ આફ્ટર ધ ડીએનએ મેચિંગ ઇઝ ડન. સાહેબ, અત્યાર સુધીમાં કુલ કેટલા મૃતદેહ પરત આપવામાં આવ્યા? 12. ડીએનએ સિવાય જે ટોટલ આંકડો કહી શકાય? ના, મારી પાસે આ ડેટા છે અત્યારે કે 12 મૃતકો જેનું ડીએનએ મેચ થયેલું છે એના સબમિટ કરી અને રિલીવ કરવામાં આવ્યા છે. सिविल हॉस्पिटल, अरे आई डोंट नो, अहमदाबाद में हुआ एयर इंडिया के होनारत के अधीन जितने भी हमारे पास बॉडीज आए थे उनमें से 31 बॉडीज का डीएनए मैचिंग हो गया है और वो 31 मैच्ड बॉडी में से 12 लोग अपने रिश्तेदार का शव लेके चले गए हैं. ये जो थे वो विविध एरिया में से आए थे, जैसे कि उदयपुर, बरोड़ा, खेड़ा, विसनगर, अहमदाबाद और बोटाद. इन शहरों में से आए थे और वो लेके निकल गए. हमारी जो व्यवस्था है, वी आर वेटिंग फॉर अदर पीपल टू कम एंड कलेक्ट द रिमेन्स ऑफ देयर रिलेटिव्स. थैंक यू. सर, व्हाट अबाउट द विजय रूपानी डेड बॉडी सर? अच्छा, विजय रूपानी साहब का बॉडी का आइडेंटिफिकेशन अभी प्रोसेस चालू है. वो डीएनए मैच अभी तक मिला नहीं है. हमको मिलेगा तो हम आपको प्रोएक्टिवली इन्फॉर्म कर देंगे एंड विल बी इन्फॉर्मिंग द प्रेस एज सून एज वी फाइंड दैट बॉडी. वी विल पुट अप अ स्पेशल बुलेटिन ऑल्सो इफ नेसेसरी.
अभी तक जो बुलेटिन है आपके यहाँ पर वो 10 o'clock का बुलेटिन ये हो गया। इसके बाद जो होगा हर 2 घंटे में हम बुलेटिन डिक्लेयर करेंगे, यहाँ यहीं से करेंगे। सेकेंड, हाँ, घायलों का कोई इंफॉर्मेशन है, कितने घायलों का इलाज चल रहा है? अभी 13 people are waiting, 13 people are under treatment now. ओके सर, थैंक यू। इंग्लिश में सर, Sorry, because I will not be comfortable. In the meantime, there is media room here for the press people to relax and stay there. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે પત્રકાર પરિષદ સંબોધી અને અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વિશે વાતચીત કરી હતી। પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહ સોંપવા માટેની જે કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। અત્યાર સુધી 12 મૃતદેહ સોંપાયા, 31 મૃતકોના DNA મેચ થઈ ગયા છે। જોકે પરિવારજનોને સિવિલમાંથી ફોન આવે પછી જ આવવા માટે વિનંતી કરી છે। તેમણે કહ્યું, અમારા તરફથી કોઈ પણ નાણાકીય લેવડ દેવડ નથી થતી। અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સિવિલમાં ભારે ભીડ છે અને ભારે ભીડ વચ્ચે મુશ્કેલી સર્જાઈ રહી છે દરેક કાર્યવાહીમાં। એટલા માટે જ કહ્યું છે કે જ્યાં સુધી સિવિલમાંથી ફોન ન આવે ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં ન આવવું। રાતભર અમદાવાદમાં મૃતદેહ સોંપવા માટેની કાર્યવાહી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। 31 મૃતકોના DNA મેચ થઈ ગયા છે। 12 મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે। DNA સેમ્પલ મેચ થતા મૃતદેહો પરિવારને સોંપવા માટેની કાર્યવાહી ચાલી રહી છે। રાતભર અમદાવાદમાં મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ હતી। 31 લોકોના મેચ થઈ ગયા છે DNA, તેમના પરિવારને જાણ કરવામાં આવી રહી છે। સિવિલ હોસ્પિટલ બોલાવવામાં આવી રહ્યા છે અને પરિવારજનોને સિવિલમાંથી ફોન આવ્યા બાદ જ તેમને ત્યાં આવવા માટે કહેવાયું છે અને કહ્યું છે કે અમારા તરફથી કોઈ પણ નાણાકીય લેવડ દેવડ નથી થતી, કારણ કે આવા સમયમાં પણ કેટલાક લોકો નાણાં લઈને કેટલીક છેતરપિંડી કરવાનો જ્યારે પ્રયત્ન કરતા હોય છે ત્યારે તેમણે એ પણ ક્લિયર કર્યું છે કે કોઈ પણ પ્રકારની સિવિલ હોસ્પિટલ દ્વારા લેવડ દેવડ નાણાંની કરવામાં નથી આવતી। એક બાદ એક મૃતકોના DNA મેચ કર્યા બાદ પરિવારને જાણ કરવામાં આવી છે અને તેમના પરિવારજનોને સોંપવા માટેની કાર્યવાહી ચાલુ છે। તો અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સિવિલમાં ભારે ભીડ ઉમટી પડી છે। હજી પણ તમામ લોકો પોતાના સ્વજનોને તેમને સોંપવામાં આવે તેની રાહ, તેની વાટે બેઠા હોય। સિવિલ હોસ્પિટલમાં મેળાવડો જામ્યો છે પરિવારજનોનો। જો કે સિવિલ સત્તાધીશો દ્વારા અવારનવાર વિનંતી કરવામાં આવે છે કે સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યા બાદ તેઓ સિવિલમાં પહોંચે। જેમ જેમ DNA મેચ થઈ રહ્યા છે તેમ તેમ તેના પરિવારોને પણ જાણ કરવામાં આવી રહી છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલથી અમારા લાઈવ જોડાઈ ગયા છે। મૌલિક, આપના તરફથી જાણવા માંગીશું, હાલ જ પત્રકાર પરિષદમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે કે 12 મૃતદેહો સોંપી દેવાયા છે। 31 મૃતદેહોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે। DNA મેચ થતાં તેમના પરિવારને સોંપવા માટેની જે કાર્યવાહી છે તે પણ હાલ તો કરવામાં આવી છે। હાલ તો ત્યાં શું પરિસ્થિતિ છે, પરિવારજનો શું કહી રહ્યા છે, ક્યાં સુધીમાં તમામ પરિવારોને તેમના સ્વજનો સોંપવામાં આવશે, શું છે ત્યાંની સ્થિતિ? સંજીવની, અત્યાર સુધી 31 જેટલા DNA છે તે મેચ થયા છે અને તેમાંથી 12 જેટલા પરિવાર છે તેમને મૃતદેહ સોંપવામાં આવી ચૂક્યા છે। જે આ 12 મૃતદેહ સોંપવામાં આવે છે તેમાં ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર અને અમદાવાદ તેમજ બોટાદના આ પરિવારજનો છે જેમને મૃતદેહ સોંપવામાં આવ્યા છે। સાથે સાથે સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા એ પણ અપીલ કરાઈ છે કે જે પણ લોકોના સ્વજનો જે આમાં ઇન્જર્ડ હોય અથવા તો જે મૃત્યુ પામ્યા છે ખાસ કરીને, તે લોકો ત્યારે જ અહીંયા આવે જ્યારે સિવિલ હોસ્પિટલથી તેમને ફોન કરવામાં આવે। તે પહેલાં તેઓ અહીંયા ના આવે, કારણ કે આ DNA મેચ થશે ત્યારબાદ જ પરિવાર છે તેમને સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા ફોન કરવામાં આવશે।
સૌથી મહત્ત્વની વાત એ છે કે જે રીતે એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ છે સિવિલ હોસ્પિટલના, તેમની સાથે વાત થઈ ત્યારે તેમને કહ્યું હતું કે અત્યારે સુધીમાં જે 31 ડીએનએ મેચ થયા છે તેમાં વિજય રૂપાણી છે જે પૂર્વ સીએમ, તેમનું ડીએનએ મેચ નથી થયું, એટલે કે તેમનું નામ આ જે ડીએનએ મેચ છે તેમાં લિસ્ટમાં નથી. એટલે આ પ્રકારે અત્યારે ડીએનએ ની પ્રક્રિયા છે તે ચાલી રહી છે. લગભગ 250 જેટલા જે ડીએનએ છે તે પરિવારજનોના લેવામાં આવ્યા હતા અને રિપોર્ટ ધીમે ધીમે આવી રહ્યા છે અને જેમ જેમ રિપોર્ટ આવે છે તેમ તેમ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. જે સિવિલ હોસ્પિટલનું પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં પીએમ રૂમ છે ત્યાં તમામ જે ડીએનએ મેચ થાય છે તેમના મૃતદેહ છે આ પરિવારજનોને આપવામાં આવી છે. એટલે આ પ્રોસેસ છે તે લગાતાર છે તે જારી છે. જી, જાણકારી બદલ ધન્યવાદ મૌલિક. તો અપડેટ્સ મેળવતા રહેશું. સિવિલ હોસ્પિટલમાં જેમ જેમ પરિવારોની ઓળખ થઈ ચૂકી છે, તેમના સ્વજનોની ઓળખ એટલે કે ડીએનએ સેમ્પલ મેચ થઈ રહ્યા છે, તેમ તેમ મૃતદેહો તેમના પરિવારને સોંપવા માટેની કામગીરી ચાલુ છે. રાતભર અમદાવાદમાં મૃતદેહ સોંપવાની કામગીરી સિવિલમાં ચાલુ હતી. 12 મૃતદેહ સોંપાયા છે. 31 મૃતકોના ડીએનએ મેચ થઈ ગયા હોવાની હાલ પૂરતી જાણકારી.